સરપંચ ને અહીંયાથી હાથું કે ઘણીએ મકાઈ દોય થોડાક વધારે લે ને. સરપંચ દયાળુ છે આપણે એક ગોળી ખૂબ થઈ ગયું તો થોડાક વધારે લે. 10 દાડા ખાઈશ 10 દાડા આ તો શીચી ખૂબ થઈ ગયા વધારે લેતો જા યાર એમ કહું છું. ના નહીં જુતા સરપંચે ભેળાયો મુલાકાત લેવી પણ સરપંચ મેળ નો આવે. સરપંચ બોલો પોપટલાલ તમારે હવે નિવૃત્ત થઈ જાવ તું. શું કર્યું તાર મોટા દાન વીર થઈને પડ્યા છો. તમે પાસ ગામ માલ દીધા દાન માં મોટો બધો દાન અલ્યા ઓલું લખુડું ટોપલો ભરીને ડોડા આડ્યા છે મકઈ ના. અલ્યા એમાં શું છે બાપડા છોકરા ખાશે રાતી થશે. હું આ આબા માંથી આલજો બધાને ગામમાં છોકરાને ખબર ચટણી બનાવી. આબા માંથી ચાલે ચેરીમાં તો પૈસા રૂપિયા આપવાના છે. તેમ જ કોરો છું હું મકઈ શું બાળું પત્તો. પણ મોટું પોપટલાલ મારો બેટો હું ના નથી પાડી કેતો યાર આવે એને. હું આ 100 રૂપિયા બગાડીને આવ્યો છું. કહો તેમ 100 રૂપિયા છે ને બગાડી મજૂરીઓ રાખ્યો છે આબા ટોવા હારું ચારે શેઠાઈ કીધું તો ફરી એવું એમ? હા તો મને ક્યાંક વાવડ આલો તો આપણે રાખે પૂરો. અરે વાવડ તો હું આલું યાર. ક્યાં છે એડ્રેસ બોલો એડ્રેસ બોલો. જો અહીંથી આપણે હા રેડી અહીંથી અમદાવાદ અમદાવાદ ઉભા તો રોજ હોતા તો જો યાર હજી તો છે એટલે હા ખાલી એડ્રેસ આલો. હા એડ્રેસ આલું છું આમ જો પેલું શરૂઆત થી આમ જવાનું 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 ને કોણે સમજી ગયા ને મારી એટલે ચેડિયું ખાઈ જાય છે. હું હમણાં થોડોક વર રાખું બાપા અમે. તમે કઈ સમજ્યા? મને થતી ટપો પડ્યો નહીં ચાલો ગોતી લઈશું. અમે દઈ આવ્યો અમે દઈ આવ્યો અમે દઈ આવ્યો હમણાં એડ્રેસ આલ્યો હવે આજે મળશે ચા હજી એક ધાપા સામું રહી જાય ને અહીંયા દાવા ગયો. હે મહેમાન. હા બોલો. આ ગામમાં તમારા ગામમાં મોટું માથું છે ને? મોટું માથું હું સરપંચ આજો ને આવડો તો જ ગયા દેવડું ને આજો હા યાર તમે બીવરાવો છો. મારું માથું મને ના ભળાય પછી ખબર પડી. શું હતું તમારે જીઆઈ નું બૂસ બીજું મારવું છે? અરે ના 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 અમારે કોમે રેવું હતું જેને મોટું માથું હોય ને તો ઈ ઘણી પૈસા સારા મળે. કામ એને ઘણું હોય. કામ એટલે શું કામ કરતા પહેલા તમે? ટ્રેક્ટર રાખતા. ટ્રેક્ટર રાખતા? હા ટ્રેક્ટર. પછી ગાડી મેલે ટ્રેક્ટર રાખતા તો અમારી ઈમાનદારી ના લીધે. આવો તો વળી ઈમાનદારી ના લીધે કોઈ ગાડી મેલે મેં પેલો કિસ્સો આપણે તો સંભળાઈ શું છો તમે વાત કરો ને એવી કેવી ઈમાનદારી? એમાં તો ગમે તે ધણીનું ટ્રેક્ટર રાખતા હતા. બરાબર. ઈ ધણીએ એવું કીધેલું હતું કે દાડાનું 5 લીટર ડીઝલ બળવું પડે. હા ના પાસે રે ઓછું કે ના વધારે. એમાંય પાછી અમારી ઈમાનદારી કે ટ્રેક્ટર ખાલી દાડાનું 30 મિનિટ જ હેડતું અને પછી દી વધે ને 30 મિનિટ હેડે ટ્રેક્ટરનું ડીઝલ વધ્યું. બરાબર. હે ને સાલું મેલી હા હું ના હે ને ખાટલે પરેશ કરો હો બાકી હવે એમાં અમારો વાંક શું ઈ વાંક તો કઈ છે નહીં આમાં તમારે. યાર આપણે અહીંયા કામે રાખવું પડે. હેડો 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 તમને કામ બતાવી દે. આ બાકી તમારો રસ્તો ઓય અમારો રસ્તો પેશિયલ બે હારું છે અમે બીજો કોઈ લગાડતા જ નથી. આરિયા છે મકઈ મકઈ એમ. આ અમાર અલગ પ્રકારનું બિયારણ છે. હા હો આમાં છે ને મકઈ ને ખાલી ડોડા આવે પત્તા ગતું ના આવે. કામ કરવાનું છે ને કરવાનું છે ને કામ તો સરપંચ નો ખાટલો છે ઉધા અહીંયાથી ખુશીમાં દે એ તું અત્યારથી આમ પડે હરો તું શું મારી પણ આ તો માગ એને ના બોલે ના બોલે તો પાના લઈ વાંદરી પાના ને કાઠા કરી પરા એમ પૈસા કમાવાયા છો ઈ લેવાનું છે વાંદરી કરવાના પાના ના પૈસા તમે નથી ભિખારીઓ યાર હવે શું કેવું કે હે હા તમારું નામ તો મેં પૂછ્યું નહીં. મારું નામ
મગનો દાણો આવે ઈ? ઈ ને મગનલાલ. મગનલાલ. મેં કીધું મગનો દાણો. ના ના મગનલાલ. ના બરાબર. અને તમારું એવું શ્રી નામ? મારું નામ છે ઝૂલાલાલ. સરપંચ મને સરપંચની આસકા ઘણા કાઢા. નાનપણમાં ઝૂલાલાલ. હાલાલ. ઈ તો બોલો તમે કાકા આખા કામ પડ્યું રહેશે સાઈડમાં. પતિજી ઝૂલો. બરાબર. ચાલે ચાલે તમે મોટા મને. હવે તમારે આમાંથી મકાઈનો ડોડો કોઈને લેવા દેવાનો નથી. હું સરપંચ છે ને બળો ભોળા સ્વભાવનો તો મારથી ના કોઈ નથી પડતી. સરપંચ હોય જેવો એમ ને એમાં આખા ડોડા હતા તો આખા આખા હતા બધાને આલી આલીને કાઢીને હવે પાછા બાદરી કરી. તેમાં ખોટી ઉભી. હા આ લઈ જાય હાલવી પડે. એટલે હવે તમારે ખાસ જવાબદારી તમને આલી દો. અરે આમાં ઉપર આવી ગયો સરપંચ. બરાબર. કોઈ ને હાલવાનું નથી. કોઈ નહીં. રેડી? કોઈ નહીં. હવે ભૂલ ના થાવી પડે. હા, ભલે. હું તમારો બીજે જેતે હાલના તમને બે હારા સટિયા લઈ આલો ના દંડા. હા, એટલે બરાબર થોડોક એટલે દબાવ બને વાત ઉપર દબાવ સરપંચ. હા ભાર લાગે થોડો. હવે સરપંચ સમજાવો બસ. સરપંચ બિયાર જ નથી મળ્યું. કોને લાયા બધાએ? ચિત્તાનો હું વિચારો બરો નથી પતક નહીં કઈ. કઈ નહીં. આ ભેહું ઈ શું ખાય છે? ઢોકળા. સરપંચ નામ કઈ હાદું જ નથી. આ યાદ નહીં આ તો યાર હવે પગાર લેવો પડે છે એટલે શું હવે કરવું કહો. હા. નકર આવું કામ કરવાનું મોડા ટુવાના. બાકી આમ મજા આવે એવું છે. મજા આવ્યો કેમ આ ડોશી આવી ગઈ. ડોશી ખેતરમાં ડોશી. એ ડોશિયા કમાઈ યાર, એમ ના કહેવાય. તને તો બોલતા જ નથી આવડ્યું. ચમ ડોશી માં કે ઉંમર લાયક છે. એ ડોશીમાં આ કમાયો એ અહીં કેમ આયા છો? ડોડા લેવા ડોડા તમારા બાના બાના નહીં ડોડે નાટે તુડી ખો ડોશીમાં મારા રોયા ડોશી પાવી બૂટ પહેરીને આવી ગાડીને ખૂબમાં માય લફડાવશે. તમારો તો એક પગ મહાણમ છે ને એક પગ ડોડમ ડોડમ છે છે. શું કરશે ડોશી તમે થઈ ગઈ એટલે કઈ તો હાઉલું ના ધાર તો બટા. અલા એકે ફોટે ઈ પડતી ડોડો કરી કે અમારે બે પગ બા. હાલો ડોડમ છે અને તમારે એક મહાણમ પડ્યો. બટી તું મને હવે ને ઓળખતો નથી. તેમ જ તજ્યારા છો. હા. તમે કેમ આયા છો? ઓળખણો તો સાપણી નો કોત. આ પણ ડોશી હમણાં હેડી આવે રી. પણ ઊભો રે મારા દીકરા હાથ ફેરવવો છે. અલા તને ડોશી ખબર પેલા પાટો છે? છોડે છે એટલે તો તમારે એટલે આમ નહીં. તમે આયા છો કેમ એમ કાં છો તમે? બટી હું હવે થાચી છું મને ડોડા વેણી છે. તારો બાઈ ના ડોડા ના વેણી. વેણી ગયા ડોડા ખાવા મારા અબ્બાને માણમ છે ને પછી ઉરે જ્યાં ડોડા વેણી છે. અમે તો પાછા નથી લઈ ગયો તમારા બાને. ઈ વર રાખજો. ડોડા વેણી છે બટુ ડાયદા સરપંચે મને વેલી છે. સરપંચ કે માં તમ તાર રો ઈ તો રોકા તમે વેણી આવી. આ સરપંચને છે ને નેટેડા ઘણા છે. એકાદો દાડો અમાર જીવો પડશે હો. સરપંચ ને લાપડા પડશે નથી સરપંચ જો મોહ. સરપંચ તો મહણો ક્યાં તો કર્યો મને કહેવાય ના કે મારો રો રોય તો બધું ફટોફટ થાય પતિએ જો તમને બારનું ના પતિ ખાવાનું જો. કીધું. તો બટી હવે મને થોડાક ડોડા વેણી છે તો હું રહું. હવે ડોશી તને લાજ શરમ છે કે નહીં? સરપંચ મરી ગયો એના સોહલા ઉપડી ગયો તો આ તારે ધડો ડોડા છે, ખાવા. આવડી બધી લાદ ગાઢલ નથી ભળાતી. શું? વેણો આ છે. વેણા ખાવા મારાથી નથી વેણાતા બટી વેણી છે. એ તો સરપંચ જીવતો હતો શું સરપંચ વેણી જેવા આવો? સરપંચે મને કીધું છે શું કીધું? કે ઈ રે ડોડા વેણી જશે ખૂબ હારા છે. લ્યા સરપંચને મહણામાંથી પાછો લાવવો પડશે હો મારે. આજો એક બોલીને આવી ગયો. ખાધો આજો આ પાણી પડ્યો છે એટલો. એ કે કઈ ના થાય બટી મારે તો 10-15 ડોડા દુએ. હા, રોયાડો બે ત્રણ એટલે વેણી જાય ને યાર ડોશી જાય યાર અહીંથી મૂડ બગાડે છે. 5 ડોડા તો તારો ભાઈ એકલો રાખતી ગાશે. ડોશી માના મણક દેવા એ મગના. એ અમને ખબર હતી કે તમે સરપંચ ને ફોન કરી હતી હા પેલા હા ઈ તો મને ખબર છે કે તને મજાક ખબર કરતા હતા હતી. મજાક આમ તમને રાશા આના હારું ડોડા મજાક કરતા હતા સરપંચ ને અલ્યા પૂરો મારી વાત સાંભળો. અમે 500 કિલોમીટર થી હેડીને આયા છો અને કંટાળો આવતો તો. અને એમ હરી તું તો એમ કે છે કે તારા બા ના છે ડોડા. એ અમને ખબર હતી તાર તો અમે કીધું છે. કોઈ મસ્તી કરતા હતા થોડી. આમ, અમને ખબર હતી. એટલે મજાક કરતા હતા એમ ને? 500 કિલોમીટર થી હેડીને આયા છો. વાદળમાં કાંઈ દેખાય જ નહીં. તેમાં તેમાં હવે કંટાળો આવતો હતો. બાકી હું કેવો લાગતો ડોશી બાકી ડબરો હતો ને? લાગતો હવે હતો છે કે ને, પગ મખણામાં. તમને કહી જો અત્યારે હું નામ લઈને આવ્યો ને તો
તો તમે હાલવા તૈયાર થઈ ગયા. પણ હવે તમારું નામ લઈને આવે એટલે તમારી હાલવું ભોળું નહીં. ઇજ્જત હવે તો મારું રાખવી નામ લઈને નહીં, હું ખુદ મારા પરિવારમાંથી ગમે એ આવે ને તો એક દોડો નહીં હાલવાનો. તો તું આમ તો શું બોલે એના કમળા મળી એક પાઠું પોડામય. ઈજી રીતને બોલ્યા તાર તું એ સાહેબ, હું તો કીધું ગળ્યું. હે ભાઈ તમારામાં દળિયે ગયો છે. એ આ મારી નાનો નહીં હા એટલે આ નેસો. નહીં. અને આ લ્યો ચીયો આપણો હરપણો આવતો હોય ને તો આ હોબાવતો રેડી તું રે. અને હું બરો ઢોલિયામાંથી કૂપડો કાઢી આલો. અરે તો સરપંચ હાલ્યો, આ ગાડી ઉપડો. વાળી દે. આ દડીકલા તો ફરી દોડવાનો. અરે હવે તો આવે સરપંચ ભાઈ તો મારા. એ ના ના એ સરપંચ મોટે ખારા નહીં લાગે. જોડે જે કેવું હોય કહેવાનું, મને પાછો મોઢે નહીં કહેવાનું હો. અરે સરપંચ હું તમારી યાદ આવતો કેમ શું કામ હતું ગણપા? તમારું લીલા મકાઈના ડોડા ખાવાતા અત્યારે આ ક્ષેત્રે આપણે અહીંયા ઉભા છે રે. હા, કોણા કોણા ના લેતો મોટા સારા દાણા વાળા લે છે. મોટા મોટા ઈ. હા રે. હા તો ઉડો